જેટલો તમને આ સંસાર તમારા મનમાં વ્યાપેલો છે એટલો જ જો ઈશ્વરમાં નામમાં તમારું મન લાગી જાય તો કેટલી વાર થાય, કેટલી વારમાં ભગવાન મળે? ન વર્ષ, ન 12 કલાક, ન 12 મિનિટ, ન 6 મિનિટ, એક પલ જો તમારું મન ઈશ્વરના નામને પ્રેમ કરે તો એક પલમાં તમારો ઉદ્ધાર થઈ જાય. પણ એક પલ આપણે એક જગ્યાએ હકને બેહી નથી શકતા. બે અને એમાં તમને કઈ શંકા હોય તો બપોરે 3 વાગે કથા ચાલુ થાય, જેને બે હોય બેહી જજો. બરાબર ને સરદાર? પંગોટી વાળી વાળી બસ. તમે પાણી પીવા જઈ શકો, નાગા પાસા થઈ શકો, પડખે વાળા હરખામાં બેઠીને વઢી શકો. તો હમણાં વિષ્ણુ હારું બે આમને બે રહેવું ને આવું ફીરે તમારા ઘરના પગે હતા શું વાંધો? હે અહીંયા જેમ બે એમ ફીરે ઘરના પર બે હતો જ વાંધો? કોઈ બાજવાન થાય? એટલે હું તો તને એકને નથી કહેતો, બધાને કહું છું. કથા સાંભળવા આવે તમે કેવો આમ બેન આપું એવું ને એવું ઘીરે રહેતા હોય શું વાંધો? બોલે ઘરવાળાની રાહ જોઈ બેઠા, આવ્યો નથી, ગુપાડ્યો નથી. તો બાપ મતલબ એ છે કહેવાનું, એ ભજનમાં આપણે જે વાત કરતા ને જબુમા અને સવારામ બાપા, જબુમા સવારામ બાપાને કહે છે, બાપા આવા સાચા, સમજાઈ ગયું ને સાચા કોને કહેવાય? આવા સાચા સંતોની માથે ભક્તિ કેરા મોર. આવો કોઈ જીવ હોય, આટલી વસ્તુનો ત્યાગ કરેલો જીવ હોય, એને સાચા કહેવાય. કૂડ, કપટ, લોભ, લાલચ, પ્રપંચ અને વળી પાછું કેવું ખબર છે? એને સાચા એટલે કીધા છે એ લોકો જીવા ને ત્યાં સુધી પછી પાછું આવડું આવ્યું નહોતું. અને આપણે આવી જાય ને કે નો આવે? છોકરાને હોય બે ટુકારા દીધા હોય મેળાવે આપણે નહીં આવે. તો એકય દુર્ગુણ જેના જીવનમાં ન આવે એવો જ્યારે આ જીવ બને ત્યારે એને ગુરુમુખી કહેવાય. બરાબર? બાકી આમ ફાંકો નહીં રાખવાનો અમારો ગુરુ છે હોય તો કઈ ન થાય, હોય ને તો કઈ ન થાય. અને ગુરુ કઈ કરી ન દે. જો આ છોકરાઓને મેં કંઠી બાંધી, આ બોરીએ તો ત્યારે આવ્યા, આપણે એનું સ્વાગત કર્યું રાણપુર બોરિયાથી. પણ હવે એમને એવો ફાંકો હોય કે મારો ગુરુ છે, હવે મારે કઈ નહીં કરવાનું, હાલે. ગુરુ તમને માર્ગ બતાવે, તમારી મંજિલ બતાવે, હાલવાનું તો તમારે જ છે.
અને હાલતા હાલતા જેવો અભ્યાસ તમને થાય, જે તમને દેખાય એ જગતને કયો ને એટલું સાચું. બાકી કોકનું સાંભળેલું, કોકનું ઉશીનું એ કામ નહીં કરે. તો જે મહાપુરુષે આ જગતમાં કોઈને આપ્યું છે ને, તો એને માત્ર ઉપદેશ આપ્યો છે. પછીનો માર્ગ મંજિલ દેખાડી કે અહીંથી સુરેન્દ્રનગર અહીંથી આવી રીતે જવાય, એ ગુરુ આપણને બતાવે. પણ સુરેન્દ્રનગર જાવું ન જાવું એ તો તમારી ઈચ્છાની વાત છે. આ છે ગુરુ. એમ જબુમાં કહે છે કે બાપા સાહેબ કાંડા ન છોડ. એટલે શું આવડા ચાલ્યા છે? આ કાંડા જ નહીં ચાલ્યા હોય ને. પણ અમારે રામદેવજી મહારાજનો પાઠ થાય ને એમાં આવે કાંડે આવું, કાંડે જાવું, કાંડે કરું કમાય. કાંડે આવે ને કાંડે જાય, કાંડે થાય કમાય. આ ભજનની કમાણી હોત ને થાય. સમજવું અઘરું છે. એટલે જ હું માય કીધું સાહેબ કાંડા ન છો, ભેગી સમાધિ ભજન તમારું, કીર્તાર કાંડા ન છો. ભજન કોનું છે? ભજન સદગુરુનું છે સાહેબ. એના ભજનના પ્રભાવથી, એના ભજનના અંજવાળે આપણે અહીંયાથી નીકળી જવાનું છે. પણ હું આજે અહીં બેઠો છું તો જો આ વ્યાસપીઠનું નામ છે રામકૃષ્ણ. કારણ રામકૃષ્ણ બાપુ મારા ગુરુ હતા અને ગુરુના આધારે કોઈ પણ શિષ્ય જીવવું જોઈએ સાહેબ. અને આમાં આપણો નિર્ણય ન હાલે, આમાં કેવલ ગુરુ કૃપા જ હોય. એટલે મેં તમને પહેલા દિવસે કીધું હતું આ દુનિયામાં 3 વ્યક્તિ તમારી ઉપર કૃપા કરી શકે. એક તમને જન્મ આપવા વાળી તમારી માં, એને આપણી ઉપર કૃપા કરી. 9 મહિના આપણને એની કુખમાં રાખીને જન્મ આપ્યો. બીજી કૃપા તમારો બાપ, અને ત્રીજી કૃપા તમારો સદગુરુ. આ 3 વ્યક્તિ સિવાય તમારા જીવનમાં કોઈ કૃપા ના કરી શકે. તમારા ભાઈબંધ બની શકે, તમારા મિત્ર બની શકે, બધું કરી શકે, તમારી હારે ફરી કે વાપરી કે બધું કરી શકે. પણ સાહેબ જ્યારે કૃપાનો સમય આવે છે એટલે તો સંતોએ કીધું છે કે કુપાત્ર પાસે વસ્તુ ના ઓરીએ. પાત્ર અને કુપાત્ર, એક ગુરુને અનેક સેવક હોય તો બધા પાત્ર ના હોઈ શકે. એમ જબુમાનું જે પાત્ર હતું સાહેબ, એ પાત્રને સવારામ બાપાએ વંદન કરવા પડ્યા છે. સવારામ બાપાને પગે લાગુ પડ્યું. આ જબુનું પાત્ર હતું. શિષ્ય ગુરુને પગે લાગે એમ નહીં. આ દુનિયામાં એવા શિસ્ત બનો તમે, એવો ગુરુને પ્રેમ કરો તમે કે ગુરુ વારંવાર તમને યાદ કરે અને ગુરુ તમને વંદન કરે સાહેબ. કારણ કે વંદન મને તમને બંધન છોડાવી દે, પણ વંદન હોય તો બંધન છૂટે. તો આવો બાપ આજની કથાને વિરામ આપીએ. વળી પાછા 3 વાગે મળશું. પણ એ પહેલા 2 મિનિટ ધૂન. હરે રામ 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 સીતારામ, હરે રામ 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 સીતારામ, રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. હરે રામ રામ રામ
રામ સીતારામ રામ રામ પ્રેમ છે હરે રામ 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 સીતારામ રામ 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 રાધે શ્યામ 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 રામ 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 રાધે શ્યામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 ગોવિંદ બોલો હરિ